આજે આપણે બનાવીશું તાંદરજાનું શાક. તો આ શાક એકદમ ટેસ્ટી બને છે. તો તેના માટે આપણે એક પેન લઈ તેમાં તેલ એડ કરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં થોડી હિંગ એડ કરી અને એકદમ સરસ કટિંગ કરેલી ડુંગળી એડ કરી સારી રીતે મિક્સ કરી અને ધાણા જીરું અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને સારી રીતે આને કૂક થવા દઈશું. થોડીવાર પછી આપણી ડુંગળી એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે આપણે તેમાં મસાલામાં 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલો આપણે તેમાં આ રીતે હળદર પાવડર એડ કરીશું. તો બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે કૂક થવા દઈશું. પછી આપણે તેમાં કટિંગ કરેલી તાંદરજાની ભાજી એડ કરી દઈશું. તેને આપણે ધોઈને સારી રીતે આ રીતે કટિંગ કરી દીધેલી છે. તો આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો બધી વસ્તુ એકદમ પરફેક્ટ થઈ જાય એટલે આપણે આ રીતે મગની દાળને એકદમ સરસ બાફી લીધી છે તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી દઈશું અને આને આપણે ઢાંકીને 5 થી 10 મિનિટ માટે કૂક થવા દઈશું. તો આપણી એકદમ સરસ તાંદરજાની ભાજીનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો આને ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો એકદમ ટેસ્ટી એવું તાંદરજાની ભાજીનું શાક તૈયાર છે.